દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી શિક્ષક દિન નિમિત્તે સરકારી તેમજ પ્રાઇવેટ શાળાઓના શિક્ષકોની સમસ્યાઓનું સમાધાન કરીને સાચા અર્થમાં શિક્ષકોનું સન્માન કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડોમાં ગણાય છે અને શિક્ષક એ ભાવિનો ઘડવૈયો ગણાય છે। વળી આપણી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિએ ગુરુનો ખૂબ જ મહિમા ગાયો છે। આવા ગુરુજનો શિક્ષકોનું સન્માન કરવું અને જાળવવું એ આપણું પરમ કર્તવ્ય છે। પણ બહુ દુઃખદ બાબત એ છે કે આજે આ શિક્ષકોની હાલત ખૂબ જ દયનીય છે। શિક્ષકોના પડતર અનેક પ્રશ્નો અને સમસ્યાઓ છે જેનું નિરાકરણ થતું જ નથી, જેમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અને થકી રાષ્ટ્ર નિર્માણ માટે ગુજરાતના તમામ સરકારી તેમજ પ્રાઇવેટ શાળાના શિક્ષકો વતી અમારી આ મુજબની માંગણીઓ છે। પ્રાઇવેટ શાળાના શિક્ષકોને એમની લાયકાત અને પરિશ્રમ અનુસાર સન્માનજનક વેતન મળે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને એનું કડક અમલીકરણ કરાવવામાં આવે। પ્રાઇવેટ શાળાના શિક્ષકોને પણ રજાના યોગ્ય લાભો આપવામાં આવે અને એમના કામના કલાકોનું નિર્ધારણ કરવામાં આવે। સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામોમાંથી મુક્તિ આપવામાં આવે। રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા તાત્કાલિક ભરીને ટાટ ટેટ પાસ બેરોજગાર શિક્ષકોને ન્યાય આપવામાં આવે તેમજ વિદ્યાર્થીઓને પૂરતા શિક્ષકો ફાળવવામાં આવે। ગુજરાતની તમામ સરકારી શાળાઓને પટ્ટાવાળા, સફાઈ કર્મીઓ, ક્લાર્ક અને કમ્પ્યુટર ઓપરેટર સહિતનો સંપૂર્ણ બિન શૈક્ષણિક સ્ટાફ પૂરો પાડીને શિક્ષકોને આ કામમાંથી મુક્તિ આપવામાં આવે। ગુજરાતની તમામ સરકારી શાળાના ચિત્ર, સંગીત, વ્યાયામ અને કમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરીને એ ક્ષેત્રના શિક્ષકોને ન્યાય આપવામાં આવે તેમજ બાળકોમાં આ કૌશલ્યનો વિકાસ કરવામાં આવે। જ્ઞાન સહાયક યોજના તેમજ પ્રવાસી શિક્ષક યોજના જેવી છેતરપિંડી કરતી યોજનાઓ બંધ કરવામાં આવે। જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે। ફિક્સ પેની અવિચારી પ્રથા બંધ કરીને શિક્ષકોને પ્રથમ દિવસથી જ કાયમી ગણવામાં આવે। વર્ષોથી અટકી પડેલી બદલીઓ તાત્કાલિક શરૂ કરીને શિક્ષકોને બદલીનો લાભ આપવામાં આવે તેમજ બદલીના નિયમો અને પ્રક્રિયા સરળ તેમજ ઝડપી બનાવવામાં આવે। મારું નામ રામ ધડુક છે। હું આમ આદમી પાર્ટીનો પ્રદેશ સંગઠન મંત્રી છું। આજે સૌપ્રથમ તો આજનો દિવસ એક શિક્ષક દિન નિમિત્તે અમે તમામ ગુજરાતના શિક્ષકોને આમ આદમી પાર્ટી વતીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને શિક્ષણ એક આપણું ખૂબ મહત્વનું અંગ છે અને આજના દિવસે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટરશ્રીના મારફતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ઘણા બધા વર્ષોથી પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકો તેમજ સરકારી શાળાના શિક્ષકોની ઘણી બધી પડતર માંગણીઓ છે, એમનો ન્યાય આપવામાં આવે એ બાબતની અમારી રજૂઆતો છે। એની અંદર મુખ્યત્વે જે સરકારી સ્કૂલોની અંદર શિક્ષકો છે એ શિક્ષકોને શિક્ષણ કાર્ય સિવાય અન્ય કામો સોંપવામાં આવે છે, એને બદલે એમને શિક્ષણ કાર્ય સોંપવામાં આવે અને અન્ય જે બિન શૈક્ષણિક કાર્ય છે એમની બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરી અને જેવી રીતે કમ્પ્યુટર ઓપરેટરો, સફાઈ કર્મીઓ સિવાયની ઘણી બધી પ્રવૃત્તિઓ છે એના માટે અલગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે। પ્રાઇવેટ સ્કૂલોની અંદર ઘણા બધા અનુભવી શિક્ષકો છે, ઘણો બધો પરિશ્રમ કરે છે, એમના કલાકોનું નિર્ધારણ કરેલું નથી, એમનું શોષણ થાય છે, તો એમને સન્માનજનક એમને પગાર આપવામાં આવે તેમજ એમને રજાઓના પણ લાભ આપવામાં આવે। ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે અને જે કામ ચલાઉ શિક્ષકો, પ્રવાસી શિક્ષકો હોય એમને પણ કાયમી કરવામાં આવે અને ફિક્સ પે થી જે ભરતીઓ કરવામાં આવે છે એને બદલે પહેલે જ દિવસથી આવા તમામ શિક્ષકોને કાયમી કરવામાં આવે। આવી તમામ જે શિક્ષકોની માંગણીઓ છે એ અમે આમ આદમી પાર્ટી વતીથી આજે આવેદનપત્રના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને અપીલ કરવા માટે આવ્યા। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।